સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ઓવરલોડ વાહનોના ત્રાસને કારણે તૂટી જતા રસ્તાઓ બાબતે મહત્વનો નિર્ણય કર્યો છે। ખનીજ ભરેલા ભારે વાહનોથી ડામર રોડ સતત તૂટી રહ્યો હોવાથી હવે નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત સુધીનો રોડ આરસીસી બનાવવામાં આવશે। આ કામગીરી માટે 20 નવેમ્બરથી એટલે કે આજથી આ રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। પાલિકાએ શહેરમાં અન્ય 5 નવા આઇકોનિક રોડ બનાવવાનું પણ નક્કી કર્યું। જો કે વિકાસના કામો માટે આ મુખ્ય રસ્તો બંધ થતા અંદાજે 5000 જેટલા વાહન ચાલકોએ મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઓવરલોડ વાહનો પસાર થતા રોડને ભારે માત્રામાં નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। જો કે તેના કારણે રોડ બંધ કરવામાં આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે રોડ પરથી પહેલા ઓવરલોડ વાહનો પસાર થતા હતા, જેના કારણે રસ્તાઓને ભારે નુકસાન થતું હતું અને આ અંગે આરસીસી રોડ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો કે જેમાં ખનીજ ભરેલા ભારે વાહનોથી ડામર રોડ સતત તૂટી રહ્યો હતો, જેના કારણે હવે નવા સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત સુધીનો રોડ આરસીસી બનાવવામાં આવશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જે ભારે વાહનો પસાર થતા હતા જેના કારણે રોડને નુકસાન થતું હતું, હવે એ રોડને આરસીસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ આ સાથે લોકોની હાલાકી વધી કારણ કે રોડને આજથી બંધ કરી દેવામાં આવ્યો છે। શું વિગત મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓનો ત્રાસ છે તે સતત વધતો જઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો જે જિલ્લા પંચાયતથી લઈ અને જે નવા સર્કિટ હાઉસ સુધીનો રોડ છે તે મહાનગરપાલિકા દ્વારા 1 વર્ષમાં 3 વખત ડામર રોડ બનાવવામાં આવ્યો, પરંતુ આજે ખનીજ માફિયાઓ ઓવરલોડ વાહનો પસાર કરતા હોવાના કારણે આ રોડ છે તે વારંવાર તૂટી જઈ રહ્યો હતો। ત્યારબાદ હવે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરી અને આ જે ડામર રોડ હતો તેને સીસી રોડ બનાવવાનું નક્કી કર્યું છે। આજે બપોરે 12 વાગ્યાથી આ રોડ બંધ કરવામાં આવશે, જેને લઈને 5000 થી વધુ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે। કારણ કે રાજકોટ, ચોટીલા તેમજ જામનગર તરફથી આવતા વાહનો છે ત્યારે સિટીમાં આવવા માટે આ મુખ્ય રસ્તો ગણવામાં આવતો હોય છે, ત્યારે તેના ઉપરથી જે ખનીજ ભરેલા, કાર્બોસેલ ભરેલા, રેતી ભરેલા અને ઓવરલોડ જે અલગ અલગ પ્રકારના ખનીજ ભરેલા ડમ્પરો પસાર થતા હતા, જેને લઈને આ રોડ રસ્તાઓ તૂટી જતા હતા। અંતે આજથી આરસીસી રોડનું કામ શરૂ કરવામાં આવશે અને આજથી આ રોડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। વાહન ચાલક છે તેમની સાથે વાત કરશું। આજથી આ રોડ બંધ કરવાનો છે, શું કહેશો, કેવી હાલાકી પડશે અને આ ખનીજ માફિયાઓના ત્રાસથી સમગ્ર કાળસો રચાણો છે, શું કહેશો? આજથી અત્યારે બપોરે 12 વાગ્યાથી આ રોડ બંધ છે, પરંતુ રોડ બંધ કરવાથી તો શહેરમાં જે કઈ ટ્રાફિક છે એ ટ્રાફિકનો થોડો પ્રશ્ન હલ થાય, પરંતુ જે ખનીજ માફિયાઓ આટલા વર્ષોથી ખનીજ ચોરી કરી અને મોટા મોટા વાહનો ઓવરલોડ ભરીને જે ગામમાં નીકળે છે એ રોડ રસ્તા ઘડિયા તૂટી જાય છે અને ઘડિયા આ રસ્તો નાનો જ રસ્તો છે, 2.5 કિલોમીટરનો છે, એની જગ્યાએ નવા 5 રસ્તા બનાવવાની સરકારે એને યોજના બનાવી છે કે 5 જગ્યાએ સુરેન્દ્રનગરમાં આવી રીતે 5 રોડ બનાવવા આરસીસીના, અને એ રોડનો એક રોડનો ખર્ચો લગભગ 5 કરોડ રૂપિયા હશે। તો આવા 5 રોડ બનાવે 25 કરોડ રૂપિયા થશે, પરંતુ એ રોડ સારા બનશે, પણ જે જગ્યાથી બીજી જગ્યાએ પસાર થવાનું છે મોટા મોટા ટ્રકો અને ઓવરલોડ વાહનો, એ વાહનો જે કઈ છે એ વાહનો બીજા રસ્તાથી નીકળશે, શહેરમાં બીજા જે બહારના રસ્તા છે અહીંયાથી નીકળશે, તો ત્યાં તો આ ખનીજ માફિયાના હેવી ડોરથી હેવી ઓલા વજનથી બધું ભાંગી જાય છે। તો આ રોડ એવી રીતે બનાવે જેથી કરીને 5 વર્ષ આ રોડને કઈ થવું ન જોઈએ, અને એના નિયમ પ્રમાણે એને કદાચ રોડ બંધ કરે તો બાયપાસ એવો વ્યવસ્થિત રોડ બનાવે જેથી કરીને લોકોને હાલત નહીં પડે નહીં। કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરની અંદર જે મુખ્ય દ્વાર ગણવું હોય તો એ રસ્તો જ ગણાય એવું છે, અને અહીંયા જો એ બંધ કરી દે તો પાકમાં બાજુમાં ડાયવર્ઝન આપે એવી અમારી માંગણી। ખાસ કરીને ખનીજ માફિયાઓનો આતંક છે, સતત આવા પ્રકારના રોડ રસ્તા પણ સિટીના તોડી નાખે છે, શું કહેશો? અનેક વખત કલેક્ટરને રજૂઆત કરી છે છતાં શહેરમાંથી પસાર થાય છે। કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને સરકારી ધારાધોરણ મુજબ બધા ફરિયાદ કરે છે, અમે ફરિયાદ ઘણી વખત કરી, પરંતુ આ લોકોના હપ્તાની સિસ્ટમ હોય છે, હપ્તાની સિસ્ટમથી ઘણી બધી નુકસાની થાય છે। ધારો કે ચોટીલા તાલુકાની અંદર એસટી મકવાણા સાહેબ છે, એમને મોટું ભવ્ય આખું કહેવાય કે એક જ અધિકારી એવા છે, એ અધિકારીએ ચારે બાજુથી એક ઝપાટો બોલાવી દીધો છે, અને એ ઝપાટાના હિસાબે આ બધી ઉપસ્થિતિઓ એવું લાગે છે। કારણ કે આવા જો અધિકારી બધા આવે
તો રોડ રસ્તા અને બધું સારું ને વ્યવસ્થિત અને માફિયા ચોરો આમનાથી ઘણા બધા ડરપોક થઈ ગયા છે અને ઘણા લોકોને એટલા બધા દંડ કર્યા છે છતાંય તે એમના વાહનો 2-5 કરોડના વાહનો જપ્ત કર્યા છે છતાં માફિયાની ગેંગ એવી મોટી છે કે અમને 2-5 કરોડ કેમ 10 કરોડમાં કંઈ દેખાયું નથી. તો આ વ્યવસ્થા થાય એવી અમારી હાલાકી કેવી પડશે? હાલાકીમાં તો આપણે વાત થઈ કે ભાઈ આ રોડ તૂટી જશે ને હજી આ રોડ આવો જ બનાવશે તો તૂટી જવાનો એ બનાવીને આ જૂના સર્કિટ હાઉસ સુધી બનાવે ધારો કે તો બાકીનો પછીનો રોડ જે છે એ તો એની પરિસ્થિતિ જે હતી એ ખરાબ થશે અને વાહન પછી તો કાયદેસર ની કરે ભાઈ અમે રોડ બનાવ્યો છે અને આ એક્સિડન્ટનો મોટો વહી રહ્યા છે અને ઘણી વખત એક્સિડન્ટમાં આનાથી લોકો મૃત્યુ પામ્યા છે એવા દાખલા છે. ખાસ કરીને જે સુરેન્દ્રનગરની જે જિલ્લા પંચાયત છે ત્યાંથી લઈ અને જે નવું સર્કિટ હાઉસ છે ત્યાં સુધી આરસીસી રોડ આજથી શરૂ કરવામાં આવશે. આજથી આ જે રોડ છે તે 2 મહિના સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને શહેરીજનોને 2 કિલોમીટરનો ધક્કો ખાય અને ત્યારબાદ જ શહેરમાં પ્રવેશ મળશે ત્યારે હાલાકીનો સામનો પણ કરવો પડશે. ખનીજ માફિયાઓ ઓવરલોડ ડમ્પર ભરી અને પસાર થતા હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા સિટી વિસ્તારના રોડ રસ્તા પણ આવા ખનીજ ભરેલા ડમ્પરો છે તે તોડી નાખતા હોય તે પ્રકારના બનાવો છે તે સામે આવી રહ્યા છે. સિટીમાં ઓવરલોડ ડમ્પર પસાર ન થવા દેવા માટે શહેરીજનો દ્વારા વારંવાર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ કોઈ નિર્ણય કરવામાં આવી રહ્યો નથી ત્યારે આગામી દિવસોમાં આજે ખનીજ ભરેલા મોટા ડમ્પરો વાહનો આવી રહ્યા છે તેમના ઉપર સિટી વિસ્તારમાં પ્રતિબંધ મૂકી અને લગામ લગાવવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે તો જ શહેરના રોડ રસ્તા ટકશે કારણ કે 30 ટનની કેપેસિટી ધરાવતા રોડ રસ્તાઓ ઉપર 60 થી 70 ટન વજન ભરેલા ડમ્પરો પસાર થાય ત્યારે તેમની કેપેસિટી કરતા ડબલ જે ક્ષમતાવાળા ડમ્પર પસાર થતા હોવાના કારણે રોડ રસ્તાઓ તૂટી જઈ રહ્યા છે અનેક પુલો પણ તૂટી જઈ રહ્યા છે ત્યારે હવે તંત્ર દ્વારા આ મુદ્દે ધ્યાન આપી અને ક્વોલિટી યુક્ત કામગીરી થાય અને આવા જે બેફામ દોડતા ખનીજના ડમ્પર છે તેમને સિટી વિસ્તારમાંથી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનોની માંગ ઉઠવા પામી છે. જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી